રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરા મનપા દ્વારા 17.55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા, જેનું જીવન પ્રસારણ સર સયાજીરાવ નગર સમાગૃહ ખાતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું। વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરા મનપા દ્વારા સુશાસન સેવા સમર્પણના 24 વર્ષની ઉજવણી હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 17.55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વડોદરા મનપા અને ડભોઈ નગરપાલિકાના વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અને પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતભરમાં 33 જિલ્લાઓમાં 34 જિલ્લાઓમાં 2885 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયું છે। અહીંયા વડોદરા મહાનગરપાલિકા, પ્રાથમિક નગરપાલિકાઓની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર તરફની ટીમ તરફથી સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા વડોદરાનું પણ 350 કરોડની ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એકસાથે થયું છે અને 17 કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીંયા વડોદરા ખાતેથી થયું છે। ત્યારે આપણે લાભાર્થી મિત્રોને PMJY અને PM સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે। રાજ્ય કક્ષામાં તો લગભગ 1100 લોકોની મકાન પણ ફાળવવામાં આવ્યું છે। એટલે દિવાળી પહેલાં બધા લોકોને, ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે। ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે। એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે। એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે, એમની દિવાળી સારી રીતે રહે, એ બદલ અમે ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ તમામ મીડિયાના મિત્રોને આપણે પણ અમે આભાર માનીએ છીએ। દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માનનીય મુખ્યમંત્રી શ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે 7મી ઓક્ટોબર 2001ના રોજ થઈ હતી, ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાહુતિના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 2800થી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજના દિવસે વડોદરાના 350 કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી 17 કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ આભાર માનું છું।